હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મહાદેવ હર બધા. કેમ છો બધા? આજે હવે નીકળીએ છીએ હર્ષદીવાન એટલે કે હર્ષદીમાના મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો હું તો જાઉં છું, તો મારા મિત્રોને પાછા દર્શન કરાવડાવું. એટલે જો હવે નીકળીએ છીએ. આજ હું ને મારો ફ્રેન્ડ રાજુ ને બધા છે, અને એની ડોટર પણ છે અમારે ભેગી ઘણી વાર હોય, અને આપણે હમણાં રસ્તામાં બતાવશું. હેલો ગાઈસ, પહોંચી ગયા છે આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લીધા છે. અત્યારે બજારમાં જાય છે ને હવે જાય છે હરસિદ્ધિવન. હમણાં હરસિદ્ધિવન જઈ અને બધાને પાછા મળશું. આ છે હર્ષદી માતાજીનું મંદિર, એટલે કે હર્ષદમાં આવેલું હર્ષદી માતાજીનું મંદિર ગાંધવી, અને આ પાછળ છે કોયલો ડુંગર. આવી રીતે કંઈક છે હર્ષદની બજાર. અહીંયા પ્રસાદ આ એવું બધી વસ્તુઓ મળતી હોય છે. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ હવે હર્ષદી માતા દર્શન કરી, અને આ દરિયા સાઈડ એરિયો છે, અને પાછળ છે હર્ષદીવન. તો હર્ષદીવનમાં પહેલી વાર આવ્યા છે, જોઈએ હમણાં હર્ષદીવનમાં કેવો નજારો છે. નવું બનાવેલું છે આખું. અને મારી પાછળની સાઈડ એકદમ સરસ મજાનો જેવો દરિયો આપ જોઈ શકો તો આખો બીચ છે. પાછળ અહીંયા શંકર બાપાનું મંદિર છે, જેને યાદ હોય ત્યાંથી શંકરની લિંક ચોરી થઈ ગઈ હતી. અને આ છે હર્ષદીવન. આ હર્ષદીવન છે, આપણે એન્ટ્રી લઈએ છીએ હર્ષદીવનમાં. હર્ષદીવનનો ટાઈમિંગ જો અહીંયા લખેલો છે, આ વાંચી લેજો. ગમે ત્યારે આવવું હોય તો ટાઈમ પ્રમાણે આવવાનું થાય છે, કેમ કે બાકી બંધ હોય છે. આની પહેલાં એકવાર અમે વહેલા આવ્યા. વાહ, જો દરિયાનો નજારો કેટલો સરસ છે, એકદમ મોટા મોટા મોજા આવે છે. અને આ હર્ષદીવનની એન્ટ્રીમાં સરસ મજાનો જો વેલકમ કરવા માટે સિપાહી તરીકે પથ્થરનો અને લોખંડનો બનાવીને રાખેલો છે. સરસ મજાનો ફાઉન્ટેન છે, જેનો નજારો અત્યારે તો જોવા આપણને નહીં મળે, પણ રાતના સમય હોય તો જોવા મળશે. સરસ મજાનો રિવ્યુ આ ફાઉન્ટેન બનાવેલો છે. અને આ વન વિભાગ ગુજરાત રાજ્ય, એટલે માનો ને કે હર્ષદીવન છે વન વિભાગ, એટલે કે આ ફોરેસ્ટના અંદરમાં આખું આવતું હશે. 90% વેલકમ હાથી કરે છે. આ હર્ષદીવનનો મેઇન ગેટ છે, અને અહીંયાથી એન્ટ્રી છે. એન્ટ્રીમાં આવતા જ હર્ષદીવનનો સિંહ રાખેલો છે સરસ મજાનો. અને આ બધું અહીંયા ઝાડવા છે, એ પેક કરેલા છે ઝાડવા. હર્ષદીવનનો સિંહ છે જો. અને અહીંયા જો અમારા બેન આટા ફેરા કરે છે. આ રાજુભાઈ છે, ને આ ટાઈગર છે. ટાઈગર ના કહેવાય, લિયોન કહેવાય. સિંહ છે, સિંહ. એટલું સરસ મજાનું ગાર્ડન છે, અને સુંદરતાથી આ પથ્થરો જો અહીંયા રાખેલા છે, વ્હાઈટ પથ્થરો છે, એકદમ મસ્ત છે. અને ગાર્ડનમાં એકદમ મજા આવે એવું છે. આવી રીતના પેઇન્ટિંગ અને મૂર્તિ ટાઈપમાં આવી રીતના અહીંયા રાખેલું છે. આ માતાજીનું મંદિર છે, ઉપરનું અને નીચેનું બંને ડુંગર સાઈડ. અને જો અહીંયા માતાજી દર્શન આપે છે. આપણે કોને આપે છે દર્શન? ભગવાન શ્રી કૃષ્ણ, હર્ષદી માતાજી. ભગવાન કૃષ્ણ સાથે હર્ષદી માતાજીનો મિલાપ છે, જો આમાં લખેલું છે. અને અહીંયા દર્શાવેલામાં આવે છે ચિત્ર રૂપમાં. કોઈને યાદ હોય તો જો શું છે, મને થોડું ખબર છે, પણ તમને આખો વિજય કે વિક્રમાદિત્ય રાજા અહીંયાથી જ્યારે હર્ષદી માતાજીને ઉજ્જૈન લઈ ગયા હતા, એનો આખો ઇતિહાસ આમાં પણ લખેલો છે. આપ આવો ગમે ત્યારે તો અહીંયા વાંચી શકો છો. અને આ પેઇન્ટિંગ છે એનું, માતાજીને લઈ જવા માટે શું કીધું તો એના કુળદેવી હતા. વાહ, કેટલી સરસ અહીં વાવ એક બનાવેલી છે, અને ચિત્ર બનાવેલું છે, જે પાણી લઈને ઘડો લઈને ઓનલી ફોર 100 પીસ માટેની વાવ છે. અને આવી રીતના ઘડા ભરીને જે પહેલાં જે હાલતું એવી રીતના. અને આ જો એક મઢુલી છે, મઢુલીમાં એક ખેડૂ ઉભાયેલા હોય એવું દર્શાવે છે. સરસ મજાની આ મઢુલી છે, અને મઢુલી પાછળ નાનું એવું ચિત્ર ખેડૂ અને એનું પરિવાર દોરેલું છે. આ પાણીનો ટાંકો છે. હર્ષદીવનમાં વૃક્ષને નુકસાન ના કરશો, અને એવી બધી થોડી ઘણી જાળવણી રાખેલી છે એવી વાત લખેલી છે અહીંયા. અને જો અહીંયા અમારી છોકરી આ મઢુલી પાસે ફોટા પડાવે છે, અને બાજુમાં ગાય અને એવું રાખેલું છે. સદ્ધુબેન, સદ્ધુ તું શું કરાવે ગાયને? હે સદ્ધુ, ગાયને મમ આપે જ? ગાયને ખાવાનું આપે જ? સદ્ધુબેન ગાયને ખવડાવે છે. ગાય જોઈને રાજી થઈ જાય, કેમ કે એને ગાયનો બહુ શોખ છે. એના ઘરે પણ ગાય છે. ગાયને બદુડા જોઈને બહુ રમતી હોય. સદ્ધુ, તને બહુ ગમે ગાય? હે, ખવડાવે? આ જો ગાય છે સરસ મજાની, એ બદુડી છે આર્ટિફિશિયલ. અને અમારે સદ્ધુ ખવડાવે, પણ ખાતી નથી. ખાતી ને, એને ભૂખ નથી, રૂ રાખી દે. ગાયને ભૂખ નથી એટલે સદ્ધુબેન ખવડાવે, પણ ખાતી નથી. બરોબર. અને જો આ છે ગાય, પણ ગાય નથી. અહીંયા ભેંસ પણ છે, અને ભેંસને દોરતી સ્ત્રી પણ છે. જો ભેંસ દોવે છે, કોઈને દૂધ પીવું હોય તો આવી જાજો. અહીંયા આ તો ઊભો છે હાઈ ક્લાસ રીતે. આતા કોઈને વાતું ચીતું કરવી હોય
ખળબળ હાઈ ક્લાસ ઉગ્યું છે, સાથે એની બધુડી છે, બધુડી નથી શું છે પાડી છે, કાળી કાળી ભેંસનું સફેદ સફેદ રોટલા બનાવે, કોઈને ખાવા હોય તો એ આવજો. સરસ મજાના વાહે મોરલા બોરલા ચિતરેલા હે. વાહ હર્ષિદીવન એટલું, મેં તો પહેલી વાર આવ્યો પણ એટલું સરસ મજાનું છે ને, છોકરાઓને લઈને આવ્યા તો બહુ મજા આવે હો. હર્ષિદીવન કોણ આવેલું છે કોમેન્ટ કરજો તો મને ખબર પડે, અને હર્ષિદીવનમાં હું કંઈ બતાવું ને રહી જતું હોય ને તમને કંઈ ખબર હોય તો પણ મને કહેજો, કેમ કે હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. આમ રહેવાનું તો પોરબંદર પણ આપણે આવેલા ના હોય એટલે મને કહેજો. અને હમણાં જો એક સરસ મજાનો વિડીયો ઉતારો આપ જોજો. તો આ રીતના જે જૂનવાણી ઘર હતા એ રીતના ઘર પાસે અમારી બિન જોલા રોટલા બનાવે ને. તમે રોટલા ખાવા ગયો છોકરીઓ? હે રોટલા ખાવા ગયું માહી પાસે? મોહી હે તારી મોહી? તારી માહી મારતી નહીં રોહે પછી આમ જો આમ ત્યાં ઉભા રહી કોણ હે તારું? આમ જો તવી તો આ જોઈ લે તવી તો ના તેને લેવા માંડી રેડી કરી નાખી. જો સધુ ડાયરેક્ટ ઓલી બાઈ માં બે ગયા રોટલા તો નહીં ખાવા દે પણ એને કાપે નહીં થવા દે. મારી પાછળ સરસ મજાનું ખડ છે, આપને દેખાતું હશે. આ ખડની પાછળ હમણાં હું જઈશ અને તમને બતાવીશ કેવું દેખાવ છું, મને કહેજો. હું આ ખડની અંદર જાઉં છું, જોજો કેવો લાગુ. કેમ કે હું તો લાગતો તો સરસ મજાનું આ ખડ છે. ખડની બાજુમાં હા નાના એવા ઓલા આર્ટિફિશિયલ ખડ ટાઈપના છે, બહુ સરસ છે. આપ તમે પણ આવશો અહીંયા મજા આવશે. અને હવે અહીંયાથી હું નીકળું છું તમારી પાસે આવું છું. એકચ્યુઅલીમાં બહુ મજા આવે એવું છે. તમને મજા આવી કે નહીં મને વિડીયો બધા કહેજો. હવે આપણે અહીંયાથી છે ને દ્વારકા સાઈડ જવાનું છે. પરાગત મણિયારા રાસનો એક નાનકડો નજારો મૂર્તિ સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવેલો છે, આપ જુઓ. અને આખું હર્ષદીવન તો બહુ એટલે બહુ મજા આવે એવી જગ્યા છે. એકવાર 100% આવવું જ જોઈએ અહીંયા. જે લોકો હર્ષદ આવતા હોય તો હર્ષદથી માત્ર 1 કિલોમીટર દરિયાકાંઠે હર્ષદીવન આવેલું છે. અને અહીંયા ડેવલપમેન્ટ ચાલુ છે ઘણું બધું. કંઈક બોલાવે છે. શું કે બેન તમે ભૂખે થઈ ગયા? હે તો શું હવે હજી તો એકચ્યુઅલીમાં ફૂલકાજરીનું વ્રત હોય તો રેવાય જ નહીં. ખાવું હોય તો ખાધા ખાત થઈ ગયા. 50 પડીકા સવારમાં ખાઈ ગયા. કેટલા ખાધા? તો શું ખાધું તે સવારનું? હા તો સારું હાલો. આપણે અત્યારે હવે દ્વારકા જવું હોય પણ આખું જોવું હોય ને હજી તો નિરાતે ટાઈમ લઈને આવાય. અને સરસ આમાં મેં દર્શાવ્યું હવે પણ તમે 100% આવજો અને કોમેન્ટ કરજો કે કોને કોને મજા આવી અહીંયા. કેમ કે અમે તો દ્વારકા જાય છે પણ અહીંયા આવો ને તમે તો મને કહેજો કેવી મજા આવી. કેમ મને તો બહુ મજા આવી. એક તો દરિયાનો કાંઠો સામો અને પવન એવો ઠંડો આવતો હોય તો કોને મજા ના આવે. એટલે જો આ મજા આવી ને હજી આ ગાર્ડન છે ને એટલું ડેવલપ થાય છે એ વાત ના પૂછો. એટલું સરસ મજાનું ડેવલપ પણ થાય છે અહીંયા. એટલે તમે લોકો જે આવશો ને મજા આવશે 100%ની વાત છે. અને અહીંયા પાછું તમે જમવાનું લેવા હોય તો જમવાનું લઈ આવીને અહીંયા પીઓ ખાઓ પીઓ તો પણ મજા આવે એવું છે દરિયાકાંઠે. હા જો હવે અમે હર્ષદીવનની બહાર નીકળીએ છીએ અને પાછો જો દરિયાનો પાછો નજારો બતાવી દો. અને જો આ હાથી બેઠો છે ને અમારા બેન બેઠા છે. ક્યાં બેન કેમ છો? સરસ મજાનો હાથી છે. હા જો આ ફાઉન્ટેન જેટલો મસ્ત બનાવેલો છે ને એમાં પથ્થરો રાખ્યા છે. અને આ તો આનો વ્યૂ તો રાતે જોઈએ ને તો જ મારા અંદાજે મજા આવે. કેમ કે રાતે જ્યારે આવશું ત્યારે આપણે એનો વ્યૂ બતાવશું. આ બેક સાઈડ દરિયાનો વ્યૂ આપ જુઓ. સરસ મજાનો વ્યૂ આવતો હોય અને અહીંયા જે બેસવાની મજા આવે આ લેવાની. આખો દરિયો દેખાય છે ફરતી સાઈડ. ગાડીમાં બેસી જઈએ છીએ અને દ્વારકા માટે નીકળીએ છીએ. જો નીકળી ગયા છે દરિયાકાંઠેથી. આ શંકર બાપાનું મંદિર છે અને આ રોડ છે. હમણાં હાઈવે ઉપર ચડીને પાછા મળીએ. સરસ મજાનો વ્યૂ અને એ નજીકમાં જો આખો બીચ છે. નંબર નાખી દેજો ને બીચ ઉપર. અને આ સાઈડ ડુંગર અને હર્ષદીવન દ્વારકા હાઈવે ઉપર છીએ. હમણાં થોડીક વારમાં આપણે માનો ને કે 40 કિલોમીટર જવું છે. હર્ષદીવનથી નીકળી ગયા અને પહોંચી જશું ટૂંક સમય. રોડ એકદમ સરસ મજાનો છે અને આવજો પવનચક્કી સરસ મજાની પવનચક્કા છે. આ નજારાજી જોવાની મજા આવે દ્વારકા રોડ ઉપર. આવા નજારા ના મજા આવે. પાછળ જો સદુબેન રોવે. સદુબેન કેમ રોવો છો તમે? હે હું લેવું તારે? હું લેવું પેલા કહી દે શું લેવું? કે તો લઈ દે. તારે હું લેવું? તારે મમ્મીને કહી દે શું લેવું તારે? કઈ બસ લેવી તારે? કેવા કલરની બસ લેવી હોય? પેલા બસ કેવી લેવી? અને બસમાં જવું કે બસ લેવી? બસ લઈ ગયો નવી હોય પણ મોટી. મંદિરના દર્શન કરો અહીંયાથી. જો દ્વારકાધીશનું મંદિર દેખાય. જય દ્વારિકાધીશ દ્વારિકાના નાથ. આપણે રોડ ઉપરથી દર્શન કરીએ છીએ.
કેટલો સરસ મજાનો નજારો છે. જો અહીંયાથી દર્શન થઈ જતા હોય. આમાં 5 થી 7 કિલોમીટર દૂર છે હજી, અને દર્શન થાય છે. અમે દ્વારકા પહોંચી ગયા છે, અને સદુબેન એમ કે છે અમે દ્વારકા પહોંચી ગયા. બોલો મમ્મી, હું દ્વારકા પહોંચી ગયો. એમ તું રાના મમ્મી, હું દ્વારકા આવી ગયો. બોલ બોલ બોલ, ડોલી બોલ છે. બોલ મમ્મી, હું દ્વારકા આવી ગઈ. જો આ મમ્મી ના દીકરી આવી ગઈ દ્વારકા. અમારો દ્વારકાધીશ દેખાય ને, જેને એના દર્શન થાય એ કરો. પછી અંદરથી તો આપણે દર્શન કરાવી નહીં શકીએ, કેમ કે અંદર મોબાઈલ જારી મનાય છે. અને આ આવી ગયું દ્વારિકા. આ છે દરિયાની મોજ. વાહ, હા હા, દ્વારકાનો દરિયો. દ્વારકાની દરિયામાં જે અમરણ છે એવા પૂજા મંદિર અમારે દરિયાની મજા ખાઈ જો. આ દરિયો જો કેટલો જબરજસ્ત લાગે છે. આ દિવાલની છે લાઇટ હાઉસ, અને આ દરિયો. આવી મજા મેં આપણા પોરબંદરમાં તો છે જ, આપણે દરિયાની કે ઓલું તો ન હોય. મજા આવે. દ્વારકાધીશ પાસે જો સાંઢિયા જાય છે, સાંઢિયા વાળા, સાંઢિયા, હાંડિયો. દ્વારકાની ચોપાટી તરફ ફરી રહ્યા છે. આ જે 56 સીડીની પાછળની સાઈડથી ચોપાટી ડાયરેક્ટ અવાય, પણ અમે બારોબારથી ગાડી લઈને આવી ગયા એટલે હાલવું ના પડે. અને જો અહીંયા હાંડિયા જાય છે, હાંડિયા હે. આ દ્વારકાના 56 સીડીવાળી પગથિયાવાળો જે ગોમતી ઘાટ છે, આ ગોમતી નદી, અને આ ત્યાંનો રોડ છે. આ જો ગોમતી ઘાટની મજા. આજે એટલું પાણી ભરેલું છે ને કે આમાં કોઈ આજ નાવા ભૂલે ચૂકે પડી ના શકે. જો કેટલું સરસ મજાનું. આ ગોમતી ઘાટનો નજારો છે. આ છે ગોમતી નદી, આજ ફૂલ ભરી છે બરોબર. અને આવી રીતના અમારા બેન ને જો આગળ જાય છે, છોકરીઓ રમે. અને વારે વા જો ઉપર સુધી મોજા આવે છે, ઉપર સુધી મોજા આવે. પગ ને ભીના કરી ગયા, પાણી એકદમ આવે છે અહીંયા. હા જો આ લાઈવ કઈ ના હું કરે. દરિયાના મોજા સરસ મજાના બાજુમાં આવ્યું તો અડધા ભીના કરી દીધા. એકદમ ઘાટ પાસે આવી ગયા. અહીં 56 સીડીની બાજુમાં. હમણાં 56 સીડી આપણે દર્શન કરાવશું દ્વારકાધીશના. 56 બધું લેવાનું જ હોય બાપુ આમાં. આ 56 સીડીના ગેટ પાસે આવી ગયા. હવે પાછળ છે 56 સીડીનો ગેટ. હમણાં આપણે પાછળ દર્શન કરાવી દઈએ. બધું વેચાતું હોય, સ્ટોન ના તે ના. શંકર બાપાનું મંદિર છે, કરો દર્શન બધા. શેપના મોતી. અને હવે કરો તમે દ્વારકાધીશની ધજાના દર્શન. જય દ્વારકાધીશ, મારો દ્વારકાધીશ વાળા માગે. સીડી આવી ગઈ દ્વારકાની. આ દ્વારકાધીશની 56 સીડી અને આજુબાજુની દુકાન. દ્વારકાધીશ મંદિર છે અને આવી ગઈ 56 સીડી. આ દ્વારકાનો ત્રીજો બ્લોક. દ્વારકાના ત્રીજા બ્લોકમાં દ્વારકાધીશને આપણે દર્શન કરશું, પણ મંદિર બંધ છે. હાલો આવો. આ બધા કોતરા જેવા થઈ જાય, એમાં ગાડીમાં હુઈ જાય. દ્વારકાધીશ મંદિર જો હાલ બંધ છે. આપણે દરવાજેથી દર્શન કરશું. દ્વારકાધીશ મંદિરનો મેઇન ગેટ છે પાછળની સાઈડનો. આપણે અહીંયાથી દર્શન કરી લઈશું મંદિરને. જય દ્વારકાધીશ. પહોંચી તો ગયા દ્વારકાધીશ મંદિર ગેટ પાસે એકદમ. જોઈ લે દ્વારકાધીશનો પાછળનો ગેટ છે, ત્યાં હાલ બંધ છે. દર્શન કરી લીધા. પાછળ ત્યાં એલાઉડ ના હોય દર્શન. 5 વાગ્યા સુધી દર્શન ખુલે છે. સુદામા સેતુ.
સુદામા સેતુ જ્યારથી મોરબી કાંડ છે ને તે દિનો ચાલુ જ નથી થયા. દ્વારકાની બજારમાં પહોંચી ગયા છે. માધવ ડાઇનિંગ હોલમાં કોઈને જમવું હોય તો આવી જાય છે. અને એ સરસ મજાની બજાર છે. બજાર સાઈડ ચડી રહ્યા છે. અને આ બધું અહીંયા વેચાય છે. આપ જો બજાર ફરીને પાછા જો આવી ગયા ગોમતી ઘાટે જો મજા લઈએ. કેવું સરસ મજાનો દરિયો મોજા મારે છે. અને ચણા જોર ગરમા ગરમ જેને ખાવાય ખાય. બાકી પાણી એવું મસ્ત ના આવડે લેવું તારે કઈ એમાંથી કઈ લેવું નથી ને. શ્રદ્ધાળુ જો નાય છે મજા લે ગોમતી ઘાટમાં. જો કેવા મસ્તીના મોજા આવે છે. આ ઝૂલતો પુલ છે જે લોંગ સમયથી બંધ કરી દીધો છે. મોરબીકામાં ઓલો પુલ પડી ગયો પછીનો બંધ જ છે. આપણે દ્વારકાના સરસ મજાના દર્શન કરી લીધા, જમી લીધું અને ચોપાટીએ ફરી પણ લીધું. જો હજી આ બીચ ઉપર જ છીએ. હવે હમણાં આપણી ગાડી અહીંયા સામે જ પડી છે. તો પોરબંદર સાઈડ હવે થાવું રવાના. આ નાસ્તા કરવું ને બધું. આ છે દ્વારકાનું વૈકુંઠ ધામ એટલે દ્વારકાનું શમશાન. દ્વારકાની બરાબર જો કબૂતરા ઉડે છે અમારી સાથે આ વૈકુંઠ કબૂતરા મસ્તી ને આવે. ને અમારો નીકળવાનો રસ્તો ચોપાટી પાર્કિંગમાં કોઈને આવવું હોય તો પાછલા રસ્તેથી સ્મશાનવાળા રોડે આવી જવાનું. છેક સુધી તમારી ગાડી વહી જાય. ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે પોરબંદર સાઈડ. હવે આ બ્લોગને અહીં વિરામ આપીએ. હવે મળીશું આપણે આગલા બ્લોગમાં. ત્યાં સુધી આપ જોતા રહો મારા બધા વિડીયો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ.